જાહેર જીવનમાં રહેલા નેતાઓને બોધપાઠ લેવા જેવું ધાર્મિક કાર્ય કરતા ઉપલેટાના આ નગરસેવક નંદાણીયા દંપતી નગરસેવક મનોજ નંદાણીયા અને લાખી નંદાણીયા 211 વૃદ્ધના શ્રવણ બન્યા। હરિદ્વારમાં ગંગા સ્નાન આરતી સાથે વિવિધ મંદિરના દર્શનો કરાવ્યા। નિરાધાર અને વૃદ્ધ લોકોને જીવનની સંધ્યા સમયે એક સ્વપ્ન હોય છે જાત્રા કરવી। હિન્દુ ધર્મમાં ગંગા સ્નાને અતિ પવિત્ર સ્નાન ગણવામાં આવે છે। હાલ મોંઘવારીના સમયમાં જાત્રા કરવા પૈસાની જરૂરિયાતની સાથે સાથે ગઢપણમાં શારીરિક ટેકાની પણ જરૂર પડે છે, ત્યારે આવા વૃદ્ધ અને અશક્ત વડીલો માટે ટેકો અને પૈસાની તમામ વ્યવસ્થા સાથે 211 જેટલા વૃદ્ધોને નગરસેવક નંદાણીયા દંપતીએ હરિદ્વારમાં રહેવા જમવાની સુંદર વ્યવસ્થા સાથે ગંગા સ્નાન, ગંગા આરતી અને વિવિધ ધાર્મિક મંદિરોના દર્શન કરાવ્યા હતા। જાત્રાએ જતા પહેલા અને જાત્રાએથી પરત આવતા તમામ વૃદ્ધોનું નગરજનો દ્વારા વાજતે ગાજતે રેલવે સ્ટેશનને સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા। તમામ જાત્રાવાસી દ્વારા નગરસેવક મનોજ નંદાણીયા દંપતીનું હરિદ્વારમાં રાસ ગરબાની રમઝટ સાથે રાધાકૃષ્ણની મૂર્તિ આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। મનોજ દંતાણીયા દંપતી સ્વખર્ચે વૃદ્ધોને જાત્રા કરાવવા આવા સારા કાર્યને નગરજનો અને વિવિધ સામાજિક સંગઠનના હોદ્દેદારોએ પણ આવકાર્યું હતું। મારું નામ મનોજભાઈ રાજાભાઈ નંદાણી। હું આ વોર્ડ નંબર 6 માં છેલ્લા 2 ટર્મથી સુધારા તરીકે ફરજ બજાવું છું અને આ વખતે મારા ધર્મપત્ની લાખીબેન નંદાણી બિનહરીફ ચૂંટાયા છે, એ બદલ હું સર્વ વોર્ડનો બધાનો આભાર માનું છું। અને અમે 17/3/2025ના રોજ 221 વૃદ્ધોને હરિદ્વારની યાત્રા કરવા લઈ ગયા હતા અને આજે પાછા 26 તારીખે પાછા 30 તારીખે પાછા આવ્યા છે અને ઈશ્વરને હું પ્રાર્થના અને આભાર માનું છું કે 221 વૃદ્ધોને કોઈ પણ જાતની હાનિ થયા વગર ઈશ્વરની મહેરબાની તમે પાછા બધા હેમખેમ પરત આવી ગયા છે, એ બદલ હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું। અને મારી હારે જે મારા ભેગા હતા બધા કેવુરભાઈ છે, બધા અમારા સ્વયંસેવકો છે, એ બધાએ ખૂબ મહેનત કરી, એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન દ્વારકાધીશનો પણ આભાર માનું છું કે આવા નવા કાર્યો અમને કરવા દે। જય દ્વારકાધીશ, જય દ્વારિકાધીશ, જય મુરલીધર। હું એટલું કહેવા માંગુ છું કે મનોજભાઈ નંદાણીયા હર વખતે વોર્ડમાં જીતે ત્યારે દર વખતે 200 ને ઓલે વખતે 225 જણાને જાત્રા કરાવી, આજ વખતે 221 જણાને જાત્રા કરાવી અને કોઈને પણ જરા પણ હાનિ નથી થવા દીધી। એટલા હાચવા કે વાત પૂછોમાં, એટલો બધીને આનંદ કરાવ્યો, એટલો બધીને જમાડ્યા અને બધાય વૃદ્ધોને અતિશય ખુશ કર્યા। હું એને આભાર માનું છું કે એ છે ને દર વખતે જીતે ને દર વખતે હર વખતે આવા સરસ કામ કરે। બસ દ્વારકાધીશ અને મા વેરાવળીને એટલી પ્રાર્થના છે કે હંમેશને માટે એ આગળ રહે અને હંમેશને માટે એ જીતે। જય દ્વારિકાધીશ, જય